બોરનું પાણી ખલાસ થઈ જતા માંડવી અત્યારે ટ્રેક્ટરથી પાડી નાખી છે। આમાં કોઈ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વિના અછતગ્રસ્ત દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરતા ધરતીપુત્રો જોવા મળ્યા। ખેડૂતોની પીડા સાંભળવા સ્થળ પર પહોંચ્યું ન્યૂઝરૂમ ગુજરાત, જ્યારે ન્યૂઝરૂમ ગુજરાત એ સરકાર સુધી ખેડૂતોની પીડા પહોંચાડશે। કુવા અને બોરમાં પાણી ખૂટી જતા સિંચાઈ મુશ્કેલી બની છે। રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ ન પડતા ખેડૂતો હાલ તો સિંચાઈ અને પિયતના પાણીની માંગ પણ કરી રહ્યા છે। જો મેઘરાજા હજુ પણ નહીં વરસે તો ઊભો પાક નિષ્ફળ જવાને આરે જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વિના અછતગ્રસ્ત દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરતા ધરતીપુત્રો જોવા મળ્યા। ખેડૂતોના ઊભા પાક પર સૌથી મોટું સંકટ જોવા મળી રહ્યું છે। ખેડૂતોની પીડા સાંભળવા સ્થળ પર પહોંચ્યું ન્યૂઝરૂમ ગુજરાત, જ્યારે ન્યૂઝરૂમ ગુજરાત એ સરકાર સુધી ખેડૂતોની પીડા પહોંચાડશે। તમારા વિસ્તારની સ્થિતિ સરકાર સુધી પહોંચાડશે ન્યૂઝરૂમ ગુજરાત। દેવભૂમિ દ્વારકામાં વરસાદના અભાવે મગફળીનો પાક સુકાયો છે। ખંભાળિયાના લાલપરડા ગામે ખેડૂતોની વેદના સામે આવી। આગોતરું વાવેતર કરેલી મગફળી વરસાદ વગર સુકાવા લાગી છે। પાક નિષ્ફળ જતા ખેડૂતોને ઊભા પાકમાં ટ્રેક્ટર ફેરવવાનો વારો આવ્યો છે। કુવા અને બોરમાં પાણી ખૂટી જતા સિંચાઈ મુશ્કેલી બની છે। 1 વીઘા પાછળ ₹5 થી 6 હજારનો ખર્ચ છતાં પણ આશા ઓછી છે। પાક સંપૂર્ણ નિષ્ફળ જાય તે પહેલા ખેડૂતોએ સૌથી મોટો નિર્ણય લીધો છે। વરસાદની સતત ઘટતી ખેડૂતોની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે। ત્યારે ન્યૂઝરૂમ ગુજરાત સાથેની વાતચીતમાં ખેડૂતો શું કહી રહ્યા છે સાંભળીએ એમને। ખંભાળિયા તાલુકાના લાલપડા ગામનો ખેડૂત છું। મારી આ માંડવી 2-2.5 મહિના પહેલાનું વાવેતર હતું અને વરસાદ ખેંચાતા બોરનું પાણી ખલાસ થઈ જતા માંડવી અત્યારે ટ્રેક્ટરથી પાડી નાખી છે। આમાં કોઈ પશુઓને ઘાસચારાની મોટી કોઈ આશા નથી અને થોડુંક હતું એ ભૂકો થાય એટલે પાડી નાખી અને કોઈ સરકાર આમાં ધ્યાન દોરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોનું કે આમાં નર્મદાના પાણી ગામડે ગામડે પૂગે, ઘાસચારાની વ્યવસ્થા કરે જલ્દીમાં જલ્દી। શ્રાવણ મહિનાના લગભગ 15 દી વયા ગયા છે અને ભાદરવા મહિના એક ખેતરમાં હોય ને એક ખેતરમાં ના હોય એવો વરસાદ હોય એટલે કોઈ મોટા વરસાદ હવે થાય તો સારું છે ખેડૂતો માટે, ના થાય તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।